ચાલો ને ચાલો સમયના સંગે, ચાલો ને ચાલો સમયના સંગે, અંતરનો પ્રકાશ ચઢળે, અંતરનો પ્રકાશ ચઢળે. માણસ રહી માણસ બનીએ, માણસ રહી માણસ બનીએ. એ જ છે યુગવંદના, એ જ છે યુગવંદના. આ પંક્તિઓ ઝવેરચંદ મેઘાણીની છે, એક એવા કવિ જેઓએ માનવતાને ગીતમાં રૂપાંતરિત કરી. નમસ્તે સૌને, મારું નામ જીલ આચાર્ય છે. આજે હું વાત કરવા જઈ રહી છું એક એવા પુસ્તકની જે શબ્દો નહીં પણ ભાવનાથી લખાયેલું છે. ઝવેરચંદ મેઘાણીનું યુગવંદના એ કોઈ પુસ્તક નથી, એ તો આજના મહાન પુરુષોને અર્પિત વંદના છે. તમે બધા ઝવેરચંદ મેઘાણીને તો જાણતા જ હશો. ઝવેરચંદ મેઘાણી એક રાષ્ટ્રીય શાયર, એક રાષ્ટ્રીય લેખક, એક રાષ્ટ્રીય કવિ પણ હતા. ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ 1896 ના રોજ રાજકોટ જિલ્લાના ચોટીલા તાલુકાના પાડી ગામમાં થયો હતો. તેઓ ગુજરાતી લોક સાહિત્યના જીવન પ્રતિનિધિ હતા. તેમણે યુગવંદના, કસુંબીનો રંગ અને સોરઠી સંતો પણ લખી છે. ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય કવિનો ખિતાબ આપ્યો, કારણ કે તેમની કવિતામાં માત્ર ભાવ જ નહીં પણ રાષ્ટ્રની આત્મા ધબકે છે. ગાંધીજીનું ત્યાગ, સરદાર પટેલની અડગતા અને ટેગોરની કવિતા અહીં એક સાથે બધું ધબકે છે. ગાંધીજી કહેતા, મેઘાણી એ એવા કવિ છે જે શબ્દો નહીં પણ સંસ્કાર ગાય છે. મેઘાણીની કલમે શબ્દો નહીં પરંતુ દેશ પ્રેમની જ્યોત પ્રગટે છે. હવે આપણે આપણી પુસ્તક વિશે વાત કરીએ, જે છે યુગવંદના. યુગવંદના એ એવો ગ્રંથ છે જે માનવતાનો દીવો પ્રગટાવે છે. આ પુસ્તકમાં લેખકે સમય, ધર્મ, સંસ્કાર અને આધ્યાત્મને માનવીય દ્રષ્ટિથી જોયા છે. આ પુસ્તકના દરેક પ્રકરણમાં એક સંદેશ છે કે માણસે સમયની સાથે ચાલવું જોઈએ, પણ હૃદયની સત્યતા ગુમાવવી નહીં. સમયને નમન એ ફક્ત શબ્દ નથી, એ તો વિચારની ઉપાસના છે. આ પુસ્તકના મુખ્ય વિચારો એ છે કે ધર્મ એ ઉપદેશ નથી પણ વ્યવહાર છે. સંસ્કાર એ વારસો નથી પણ સંકલ્પ છે. પ્રગતિ એ મશીનોમાં નહીં પરંતુ મનુષ્યના વિચારોમાં છે. સમયને વંદન કરતા પહેલા આત્માને ઓળખવી જરૂરી છે. યુગ બદલાય પરંતુ માણસ જો માનવ રહે તો એ જ છે સાચી યુગવંદના. આજના યુગમાં, આજના સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીએ જીવન સરળ બનાવી દીધું છે, પણ માણસના મનને જટિલ બનાવી દીધું છે. સોશિયલ મીડિયા આપણને જોડે છે પરંતુ હૃદયથી દૂર કરે છે. શિક્ષણ મળ્યું છે પણ વિચાર કરવાની ક્ષમતા ઘટી રહી છે. સુખ છે પણ શાંતિ ગુમ છે. આવા સમયમાં યુગવંદના આપણી માટે માર્ગદર્શક બને છે. તે કહે છે, સમયને હરાવશો નહીં, સમયને સમજશો. એ જ છે જીવનનું સાચું જ્ઞાન. આ પુસ્તક આજના યુવાનોને કહે છે, આધુનિક બનો પરંતુ માનવીય રહો. બુદ્ધિ મેળવો પણ ભાવનાને સાચવો. હવે આપણે વાત કરીએ લેખકની શૈલી અને ભાષાની, તો લેખકની ભાષા અત્યંત સરળ પણ અર્થઘન છે. શબ્દોમાં કાવ્ય છે અને વિચારોમાં તત્વજ્ઞાન છે. શબ્દોને વાંચો નહીં, અનુભવો. લેખકે ગ્રામ્ય બોલી, કાવ્યાલય અને આધ્યાત્મના ભાવને સુંદર રીતે જોડ્યા છે. યુગવંદનાને ગુજરાતી સાહિત્ય મંડળ ભાવનગર અને સાહિત્ય પરિષદ અમદાવાદે વખાણી છે. તેને યુગ પ્રેરક ગ્રંથ તરીકે માન્યતા પણ મળી છે. આ પુસ્તક વાંચનાર વિચારવા શીખી જાય છે. યુગવંદનામાં ઝવેરચંદ મેઘાણી અને ગાંધીજીના વિચારોનો સંકલન સમાન છે, જેમાં શબ્દો પણ સેવા છે અને વિચાર પણ સાધના. આ ગ્રંથ આપણને કહે છે, સમયને વંદન કરો પણ સત્યના માર્ગથી કદી ન વિમુખ થાઓ. તે માનવતાને આધુનિક યુગમાં જીવંત રાખવાની પ્રેરણા આપે છે. હવે મેં આ પુસ્તક સમીક્ષા આ પુસ્તકના એક કાવ્ય પંક્તિથી સમાપ્ત કરું છું. પ્રકાશનો દીવો હાથમાં લઈને, પ્રકાશનો દીવો આ હાથમાં લઈને, અંધકારને મનમાંથી હટાવી, અંધકારને મનમાંથી હટાવી, યુગને નમન કરી કહીએ સૌ, યુગને નમન કરી કહીએ સૌ, માણસ રહી માણસ બનીએ, માણસ રહી માણસ બનીએ, માણસ રહી માણસ બનીએ. એ જ છે સાચી યુગવંદના. ધન્યવાદ.